અમે જ્યારે ગુજરાત શાળામાં ભણતો હતો ને ત્યારે અમારે 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટે એવા કાર્યક્રમો થાય ને કે આખું ગામ ગુજરાત શાળામાં ભેગું થાય. એમાં એક પહેલા જ ધોરણનો છોકરો એ છોકરાને એક વાર્તા કહેવા ઊભો કર્યો. એ છોકરાને વાર્તા આલેલી કીડી અને કબૂતર. એણે આખી વાર્તા કીધી કે કીડી અને કબૂતર આ બંનેની દોસ્તી થઈ તો કીડી દરરોજ કબૂતરની સંભાળ રાખી, કબૂતર કીડીની સંભાળ રાખે. એકબીજાની એટલી પાક્કી દોસ્તી બની ગઈ કે એકબીજાના વગર રહેતો નહોતો. એવામાં બહુ જ વરસાદ આવ્યો તો કબૂતરે જોયું કીડીબેન તો પાણીમાં તણાવા લાગ્યો. તો કબૂતરે ઝાડ ઉપરથી પાન તોડી અને પાણીમાં નાખ્યું. કીડીબેન ધીમે રહીને પાન ઉપર ચડી ગઈ એટલે કબૂતર આવી અને કબૂતરે સીધી પાન આખું ઉઠાઈ લઈ ઝાડ ઉપર લઈ ગયું એટલે કીડીબેન બચી ગયો. આ ઉપકાર કીડીબેનના મનમાં કોતરાયા કરે દરરોજ એમ કે કબૂતરનો આ ઉપકાર હું કેવી રીતે વસૂલ કરું એમ. એ પછી એક દિવસે એક શિકારી આવ્યો. શિકારીએ કબૂતરના ઉપર બરાબર બાણ તાક્યું પણ તમે જુઓ ને તો કીડીબેન જોઈ ગયો તો પેલો છોકરો તો વાર્તા બોલતો હતો શુદ્ધ ભાષામાં, પણ બિચારો ગરીબ ઘરનો છોકરો, ગામડાની અમારી ભાષા, એટલે બધું સરસ બોલ્યો. પણ આમ કરીને કે ચીડીએ સટકો ભર્યો કે ને આવી ભાષા બોલ્યો. આખું ગામ જોરથી હસવા લાગ્યું, ખુશ થઈ ગયું. એટલે બાળકનામાં એક એવી શક્તિ ભરાયેલી હોય છે કે બાળકને તમે જે શીખવાડો એ બધું શીખી શકો, પણ એની પોતાની ભાષામાં બોલો ને તો એ પૂરેપૂરો ન્યાય આપો. પણ જો ભાષાથી થોડુંક આગળ બોલવા જાય તો એમાં થોડીક તકલીફ પડતી હોય. એટલે એ એક સ્કૂલના એવા મારા દિવસો હતા કે અમે એવી મજા કરેલી, એવી ગુજરાત શાળાની મજા કરેલી. આજે એ ગુજરાત શાળાઓમાં આવી મજા નથી.